શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર. સરસ મજાનું દેરાસર અને સરસ મજાની જૈન ભોજનશાળા સેક્ટર 22 ગાંધીનગરમાં આવેલું છે. આ સરસ મજાનું જૈન દેરાસર સેક્ટર 22માં જે આવેલું છે. અહીંયા જૈન ભોજનશાળાની ખૂબ જ સરસ વ્યવસ્થા છે. આ દેરાસરની બાજુમાં જ જૈન ભોજનશાળા છે. આ ગાંધીનગર સ્થિત જૈન ભોજનશાળાનો ટાઈમ અને એના ભાવ છે. અહીંયા ત્રણેય ટાઈમ તમને અનલિમિટેડ જૈન ભોજન મળશે. ટિફિનની પણ વ્યવસ્થા છે. રવિવારે અનલિમિટેડ મિષ્ટાન અને ફરસાણ હોય છે. આ રેટ છે બધાય. અને અહીંયા જૈન લોકો પણ લાભ લઈ શકે અને જૈન ન હોય તો પણ અહીંયા લાભ લઈ શકે. ટિફિન પણ લઈ શકે અને અહીંયા બેસીને પણ જમી શકે. આ એડ્રેસ છે સેક્ટર 22માં. આ એનો સંપર્ક નંબર પણ છે. આ જૈન ભોજનશાળાની અંદર થાળી, વાટકી, ચમચી અને અહીંયા સ્ટીલના જ ટેબલ છે જેમાં જમવાનું ગરમ રહીએ અને આ બધું એકદમ સ્વચ્છ તાજું રોજે રોજનું સાત્વિક ભોજન જ તમને અહીંયા જમવા મળશે. અહીંયા આવી રીતે ટિફિનની વ્યવસ્થા છે. જે ટિફિન તમે ઘરેથી લઈ આવો એટલે તમને ટિફિન ભરી દે અહીંયા. દાળ અને 2 શાક એમાં ભરજો અને બીજું તમે તમારી આ ટિફિન ભરાય છે. ગરમ ગરમ દાળ, શાક. આ કઠોળ છે. ડબ્બો એક જ છે તમારે? હા એટલે ઊંધી બાકી નહીં ને? ના, ડબ્બો એક જ છે ને? હા એ તો આ શાક છે. ગરમા ગરમ રોટલી ઘીવાળી, મરચાં, ગોળ, પાપડ પણ સાથે જમવામાં આપે છે. આ શેકેલા પાપડ છે. સરસ ઘરની જેમ જ અહીંયા હાથેથી રસોઈ બનાવવામાં આવે છે અને રોટલીને બધુંય ગરમા ગરમ બનાવીને જમવાનું પીરસવામાં આવે છે. આ ઘીવાળી રોટલી અહીંયા તૈયાર કરે છે. આ જૈન ભોજનશાળા ડાઇનિંગ એરિયાનું કાઉન્ટર છે જ્યાં બધું શાક, દાળ, ભાત બધું ગરમા ગરમ અહીંયા રાખવામાં આવે છે. અહીંયા બધું ગરમ જ રહીએ એ ટાઈપનું આખું ટ્રોલી છે અને આખો ડાઇનિંગ એરિયા છે. આ જમવાનું અહીંયા બેસીને તમે જમી શકો એના માટેનો ડાઇનિંગ એરિયા છે. અહીંયા આરઓનું પીવાનું પાણીનું કુલર પણ છે. આરઓનું જમીને અહીંયા મુખવાસની પણ સગવડ છે. ટિફિનમાં દાળ ગરમા ગરમ ભરવામાં આવે છે. આ કઠોળ છે. ઊંધિયાનું શાક છે. ટિફિનમાં ક્વોન્ટિટી તમે જોવો છો કેટલી ભરવામાં આવે છે. ક્વોન્ટિટી પણ સરસ સારી ભરવામાં આવે છે ટિફિનમાં, જેથી એક ટિફિનમાં 2 વ્યક્તિ પણ જમી શકે એટલી ક્વોન્ટિટી આપે છે.
આખો ડાઇનિંગ એરિયા છે જમવા માટેનો. અહીંયા સરસ બધા બેસીને જમવાનો લાભ લઈ શકે છે. ખૂબ જ સરસ સગવડ છે અને ખૂબ જ ચોખ્ખાઈવાળું અને શુદ્ધ અને સાત્વિક ભોજન અહીંયા તમને મળશે. સરસ મજાની સગવડ છે આ સેક્ટર 22 ખાતે આવેલ જૈન ભોજનશાળામાં. આ શંખેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થની અંદર આવેલ આ જૈન ભોજનશાળાનો ગેટ. અહીંયા સેલ્ફ સર્વિસ હોય છે, બધાએ જાતે જ લઈને પછી બેસવાનું હોય છે. પછી ગરમા ગરમ રોટલી તમને પીરસવામાં પણ આવે છે. ગરમા ગરમ રોટલી પણ આવી ગઈ છે. આ સ્ટીલનું જે ટ્રોલી છે એ વસ્તુ ગરમ રાખે એટલે તમારું ગરમા ગરમ જ્યારે આવો ત્યારે ગરમ જમવાનું જ તમને મળે. લેડીઝ અને જેન્ટ્સ અહીંયા મોટી સંખ્યામાં જમવા આવતા હોય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન પણ અહીંયા તમને પીરસવામાં આવે છે. આ જૈન ભોજનશાળામાં જૈન લોકો તો આવી શકે, પણ જે લોકો જૈન નથી એ લોકો પણ અહીંયા જમવા આવી શકે છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર તરફથી અહીંયા બધા લોકો જમવા માટે વેલકમ છે. તો સરસ અહીંયા સાત્વિક ભોજનનો જરૂરથી લાભ લેવો. જે લોકો અહીંયા ગાંધીનગર ફરવા આવતા હોય અને જૈન ભોજન જમવું હોય તો આ જગ્યા સરસ છે, સેક્ટર 22માં આવેલી. ત્યાં તમે સરસ જૈન ભોજનનો લાભ લઈ શકો છો. સરસ અહીંયા બધા આ સાત્વિક ભોજનનો લાભ લે છે. આપણી થાળી તૈયાર થઈ ગઈ છે જમવા માટે. આટલી વસ્તુ હોય છે થાળીમાં. આ શંખેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થ અને આ ભોજનશાળાનો રસ્તો સેક્ટર 22 ગાંધીનગર. અહીંયા ભોજનશાળામાં જૈન ના હો તો પણ તમે અહીંયા જમવા આવી શકો છો. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસરનું બોર્ડ યાદ રાખવાનું. જૈન ભોજનશાળા આની અંદર જ છે. પાછળ દેરાસર, બાજુમાં ભોજનશાળા. હજી એકવાર આ જૈન ભોજનશાળાની પૂરી ડિટેલ તમને અહીંયા મળી જશે. ત્રણેય ટાઈમ અનલિમિટેડ જૈન ભોજનની સુવિધા, સવાર, બપોર, સાંજ. ટિફિનની વ્યવસ્થા. આ રેટ છે, આ ટિફિનનો રેટ અને સાદો જમવાનો રેટ. બધું જમવાનું અનલિમિટેડ હોય છે. આ એડ્રેસ છે અને આ કોન્ટેક નંબર છે. આ જૈન દેરાસરનો વિડીયો, આખો વિડીયો જોવા માટે આ ભોજનશાળાની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને કોન્ટેક નંબર પણ આપેલો છે.